જય હિન્દ વિદ્યાર્થીઓ, ગુરુકુલમાં તમારું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે પ્રવેગ વિશેની માહિતી જોવાના છે। આની પહેલાના લેક્ચરમાં આપણે વેગ વિશે માહિતી લીધી। સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આપણે ગતિ વિશેની માહિતી, સ્થાનાંતર, અંતર, ત્યારબાદ આલેખ જોયા હતા 2-3, પછી 1-2 આલેખ જોયા, પછી વેગ વિશેની માહિતી લીધી અને હવે આજના લેક્ચરમાં આપણે પ્રવેગ વિશેની માહિતી લેવાના છે। તો પ્રવેગ એવી રાશિ છે જે ક્રમશઃ વેગ પછી આવી, જેમ કે શરૂઆતમાં આપણે જોયું હતું સ્થાનાંતર, સ્થાનાંતરના પદમાં આપણે પછીથી જોયું વેગ, બરાબર। સ્થાનાંતર પછી વેગની સૂત્ર હતું સ્થાનાંતરના છેદમાં સમય, એટલે એ સ્થાનાંતરથી આપણને મળ્યું પછી વેગ। હવે વેગનો ફેરફાર જે છે વેગના છેદમાં સમય એટલે આપણને મળશે પ્રવેગ। એટલે આ એક લાઈનમાં ચાલે છે કે સ્થાનાંતર થી વેગ થી પ્રવેગ, બરાબર। એટલે સ્થાનાંતર, ત્યારબાદ સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ, પછી વેગના છેદમાં સમય એટલે પ્રવેગ, બરાબર। વેગના છેદમાં સમય એટલે પ્રવેગ। તો હવે આપણે પ્રવેગ વિશેની માહિતી જોઈએ। પ્રવેગ નો ઉપયોગ અથવા પ્રવેગની જે શોધ છે અથવા એને ઉપયોગમાં જે આપણે લાયા કે ભાઈ પ્રવેગ નામની વસ્તુ કેમ અસ્તિત્વમાં આવી, એનું જરૂરિયાત શું પડી, તો એની જરૂરિયાત એટલા માટે પડી કે જે નિયમિત ગતિ ચાલે છે કે જેમાં વેગ એકનો એક જ રહે છે, એટલે કે વેગનું મૂલ્ય એક સમાન હોય, તો આવી જે ગતિ છે એમાં તો પ્રવેગ આવવાનો જ નહીં, કેમ કે વેગનો ફેરફાર શૂન્ય થશે અને વેગના છેદમાં સમય એટલે પ્રવેગ। તો વેગ શૂન્ય હશે તો 0 ના છેદમાં કંઈ પણ હશે એનો જવાબ 0 જ આવશે, બરાબર। એટલે ત્યાં તો પ્રવેગનું મૂલ્ય જ નહીં આવવાનું, એટલે પ્રવેગ તો ત્યાં આવવાનો જ નહીં નિયમિત ગતિમાં, એટલે ત્યાં વાંધો નહીં। પણ અનિયમિત ગતિ કે જ્યાં વેગનું મૂલ્ય યા તો ઝડપનું મૂલ્ય બદલાવાથી અથવા જે ગતિમાન પદાર્થ છે એની ગતિની દિશા બદલાવાથી અથવા બંને એક સાથે બદલાવાથી, આવી કોઈ પણ રીતે, બરાબર, આ 3 પોઈન્ટમાંથી પહેલો પોઈન્ટ અથવા તો ઝડપનું મૂલ્ય બદલાઈ જાય, કાં તો જે ગતિમાન પદાર્થ છે એની ગતિની દિશા બદલાઈ જાય, આમ આવી રીતે, બરાબર, ગતિની દિશા બદલાઈ જાય। અને ત્રીજો મુદ્દો છે કે બંનેનું બદલાવ થઈ જાય, એટલે દિશા બી બદલાય અને સાથે સાથે ઝડપનું મૂલ્ય પણ બદલાય। તો આવી 3 મુદ્દામાંથી કોઈ પણ દ્વારા જો વેગનો ફેરફાર થતો હોય તો એ વેગના ફેરફારના છેદમાં સમયનો આપણે એ સૂત્રમાં જે કિંમત મૂકીએ ત્યારે જે મળે એ આપણને પ્રવેગ મળશે। એનો મતલબ કે નિયમિત ગતિમાં તો પ્રવેગનો ઉલ્લેખ આવવાનો જ નહીં, પરંતુ અનિયમિત વેગથી જે ગતિ થાય છે, જે ગતિ ચાલુ હોય, તો એવી જગ્યાએ એક રાશિનો ઉપયોગ કરવો, એનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે અને એ રાશિ છે પ્રવેગ, બરાબર। પ્રવેગનું અંગ્રેજીમાં નામ છે એક્સેલરેશન, બરાબર। એટલે વેગનો ફેરફાર છેદમાં સમય એટલે પ્રવેગ। તો અનિયમિત ગતિમાં કે જ્યાં વેગનું ઘડીએ ઘડીએ બદલાવ થાય છે, જ્યાં વેગ બદલાયા કરે છે, ઘડીકમાં વધી જાય પછી પાછો ઘટી જાય, આ રીતે જ્યાં વેગ બદલાય છે એવી અનિયમિત ગતિમાં પ્રવેગનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે વાહન પ્રવેગી ગતિ કરે છે અથવા તો એનો વેગ જો ઘટતો હોય તો શું એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, અને પ્રતિપ્રવેગી ગતિ કરે છે તો તે વખતે પણ એનો પ્રવેગ કેટલો છે, બરાબર, અથવા પ્રવેગી ગતિ કરે ત્યારે એનો પ્રવેગ કેટલો છે। તો આ બધી માહિતીનો ઉલ્લેખ કરવા માટે, સમજાવવા માટે જે રાશિની જરૂર પડે એ છે પ્રવેગ। તો હવે બોર્ડ પર આપણે પ્રવેગ વિશેની વધુ માહિતી લઈએ, તો ચાલો પ્રવેગ શીખીએ। પ્રવેગ, પ્રવેગની વ્યાખ્યા: ગતિમાન પદાર્થ ના વેગમાં થતા ફેરફાર, એટલે કે વેગ ઘટે છે અથવા વેગ વધે છે, આ બધામાંથી કોઈ પણ જે ફેરફાર થાય અથવા વેગ ઘટતો હોય, વધતો હોય, આ રીતના જે વેગમાં ફેરફાર થાય છે, ગતિ દરમિયાન જે વેગમાં ફેરફાર થાય એ ફેરફાર ના સમય દર એટલે કે
ફેરફારના છેદમાં જે આપણે સમયનું મૂલ્ય લખીશું તો એ સમય દર કે આટલા સમયમાં આટલો ફેરફાર થયો એ રાશિ અને સમય દર કહીએ તો વેગમાં ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. બરાબર. ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. હવે ફેરફાર કઈ રીતે ખબર પડશે? તો ફેરફાર એટલે બીજું કઈ નહીં, એમ તો આપણે આની પહેલા જે જોયું જેમાં કુલ સ્થાનાંતર જોયું, આપણે કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય, એ આપણે સરેરાશ વેગની જે વાત કરી હતી એમાં કુલ સ્થાનાંતર કઈ રીતે શોધીએ? કુલ સ્થાનાંતર, બરાબર. ધારો કે કોઈ પદાર્થ અહીં હતો, આ એનું પ્રારંભિક બિંદુ P થી અંતિમ બિંદુ એનું અહીં છે x. ના, x નહીં, આપણે એને k તરીકે લઈએ. બરાબર. તો પ્રારંભિક બિંદુ P થી અંતિમ બિંદુ k. હવે આ k થી ફરી વળીને પાછો આવ્યો અહીં અને અહીં આગળ ઉભો રહ્યો, તો હવે એનું અંતિમ બિંદુ અહીં આગળ થઈ ગયું કેપિટલ X. બરાબર. આ કેપિટલ X એ એનું અંતિમ બિંદુ છે. પ્રારંભિક બિંદુ P, અંતિમ બિંદુ X. તો આ બે બિંદુ, હવે આ સ્મોલ x1 એ આટલું અંતર થયું અને આટલું જે P થી K સુધીનું અંતર છે એ x2 અને P થી X સુધીનું અંતર છે એ સ્મોલ x1. બરાબર. અને P થી K સુધીનું અંતર, P થી K સુધીનું અંતર x2, P થી X સુધીનું અંતર x1. બરાબર. એટલે હવે કુલ સ્થાનાંતર કેટલું થયું આપણને કઈ રીતે ખબર પડશે? તો કે પ્રારંભિક જે હોય, પ્રારંભિક બિંદુએ જે સ્થાનાંતર થયું હોય એ બિંદુએ એનું મૂલ્ય માઈનસ અથવા અંતિમ સ્થાનાંતરનું મૂલ્ય માઈનસ પ્રારંભિક સ્થાનાંતરનું મૂલ્ય. બરાબર. એટલે એવી રીતે આપણને સ્થાનાંતર મળતું હતું. તો અહીં કુલ સ્થાનાંતર કેટલું થયું? કારણ કે અહીં તો પ્રારંભિક અહીં છે, પછી અંતિમ આ થયું અને થોડી વાર પછી એ અહીં આવી ગયો, જે તે ગતિમાન પદાર્થ હતો તે. તો અહીં આપણે જો હવે જોવું હોય કે કુલ સ્થાનાંતર કેટલું થયું, તો આપણને આમ દેખવાથી તો ખબર પડી જશે કે આ જે તે કંઈક આ g જેટલું કંઈક સ્થાનાંતર છે એ કુલ સ્થાનાંતર છે. કારણ કે છેલ્લે તો એની વ્યાખ્યા પ્રમાણે આ એનું અંતિમ બિંદુ થશે, આ એનું પ્રારંભિક બિંદુ. તો અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ. બરાબર. આ તો સ્થાનાંતરની મેન વ્યાખ્યા હતી. બરાબર. એટલે આમ તો આપણને ખબર પડી જશે કે g જેટલું સ્થાનાંતર થયું છે કુલ સ્થાનાંતર. પણ હવે એને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો s બરાબર આ x સુધીનું જે અંતર છે P થી X સુધીનું એ અંતર આ g જેટલું છે એ આપણું થશે કુલ સ્થાનાંતર. બરાબર. તો આપણે એ સ્થાનાંતર શોધવા માટે આ x1, તો આને x3 કહી દઈએ. તો આ g દર્શાવવાની જરૂર નહીં, અથવા g ને દર્શાવીએ તો x1 ને દર્શાવવાની કોઈ જરૂર નહીં, કારણ કે x1 એ જ g છે. તો એને x1 ને ત્યાંથી હટાવીને x1 અહીં મૂકી દઈએ. એટલે હવે એને સૂત્ર સ્વરૂપે જો લખવું હોય તો સ્થાનાંતર s બરાબર કુલ જે પહેલું હતું પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ, પહેલું અંતિમ બિંદુ હતું એ k હતું, તો ત્યાં સુધીનું અંતર જે છે એ x2. તો x2 માઈનસ હવે પ્રારંભિક બિંદુ, બરાબર, અને અંતિમ બિંદુ x છે, અને k અને x વચ્ચેનું જે અંતર છે એ છે x1. આપણે જોઈએ છે અંતિમ બિંદુ x અને p વચ્ચેનું અંતર. તો હવે આ કુલ અંતરમાંથી આટલું અંતર અહીંથી અહીં સુધી, આટલું કુલ અંતરમાંથી આટલું અંતર જો બાદ થશે તો આપણને આટલું અંતર મળશે. તો આ કુલ અંતર x2 માઈનસ આટલું અંતરને આપણે x1 ધારી લીધું તો એ છે. તો હવે આપણને મળ્યું સ્થાનાંતર x2 માઈનસ x1. બરાબર. સિમ્પલી જો આને સમજવું હોય તો કુલ સ્થાનાંતર કુલ આ જે આખી લાઈન છે જે પ્રારંભિક થી પહેલું અંતિમ બિંદુ હતું એ x2 થયું, ત્યાંથી ફરી પાછો વળીને
અડધે કઈ રોકાઈ ગયો, તો એ અંતર ધારો કે આ જે પણ છે x1 x2 p y z ગમે તે ધારી શકાય, તો કુલ અંતરમાંથી આટલું જે અંતર છે વધારાનું એ હટાઈ દેવાનું, અને અહીં જે અંતિમ બિંદુ મળ્યું હોય એ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધી લેવાનું. હવે ડાયરેક્ટ કદાચ ના મળે તો સૂત્ર આવું છે કે કુલ માંથી આટલું બાદ કરીશું તો આ બાકી બચેલું આપણને મળી જશે. બરાબર, તો આ રીતે આપણે એને સૂત્ર સ્વરૂપે દર્શાવી શકીએ. તો આ તો સ્થાનાંતરની વાત થઈ. હવે એવી જ રીતે આપણે જો વેગની વાત કરીએ તો પ્રારંભિકમાં એનો વેગ ધારો કે u છે, અને થોડી વાર પછી એનો વેગ વધીને v થઈ ગયો. બરાબર, તો હવે એના વેગનો ફેરફાર કેટલો થશે? જેવી રીતે એનું અંતિમ સ્થાન માઇનસ આપણે પ્રારંભિક સ્થાન એ રીતે કરીને, અથવા એમ કહી શકીએ કે જે બાકીનું અંતર જે આપણે સ્થાનાંતર સ્વરૂપે શોધ્યું કુલમાંથી આ બાકીનું બાદ કરીને, એવી જ રીતે એ જ કન્સેપ્ટ એ જ વાતથી એવી જ રીતે આ વેગનો ફેરફાર શોધી શકાય કે આ અંતિમ વેગ છે એ ધારો કે એનો 5 છે, અને પહેલા હતો એ ધારો કે એનો 2 હતો, તો 5 માંથી 2 બાદ કરી દેવાના, એટલે કે અંતિમ માંથી પ્રારંભિકને બાદ કરી દેવાના. તો 3 જે આવશે એ આવશે આપણો વેગનો ફેરફાર. 3 એટલે આવ્યો કારણ કે 2 તો પહેલા હતો જ અને પછી 5 થઈ ગયો વધીને, તો કુલ ફેરફાર કેટલો થયો? કારણ કે 2 તો પહેલા જ હતો, તો 3 4 અને 5 5 સુધીમાં પહોંચવામાં એને 3 સ્ટેપ જે લાગ્યા, 3 4 અને 5. બરાબર, તો એ જે 3, તો એ 3 એ આપણો વેગનો ફેરફાર આવ્યો. બરાબર, વેગના ફેરફારનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ જ છે. બરાબર, આવી રીતે આપણે વેગનો ફેરફાર શોધી શકીએ. હવે પ્રવેગને દર્શાવવું હોય તો વેગના ફેરફાર, પ્રવેગનું જે સંજ્ઞા છે એ છે સ્મોલ a. જેવી સ્મોલ a એ વેગની પ્રવેગની સંજ્ઞા છે. બરાબર, સ્મોલ a. તો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ a એટલા માટે કારણ કે પ્રવેગને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એક્સલરેશન. બરાબર, એક્સલરેશન એટલે એ એક્સલરેશન પરથી પ્રવેગનું સંજ્ઞા છે એ સ્મોલ a છે, અને એનું સૂત્ર થશે વેગનો ફેરફાર, એટલે કે વેગનો ફેરફાર, વેગનો ફેરફાર ના છેદમાં સમય. હવે આ સમય એ આવશે કે જે દરમિયાનમાં ફેરફાર થયો છે, એટલે કે જે વખતે એનો વેગ 2 હતો, 2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, જ્યારે એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હતો ત્યારે જે સમય હતો એ ધારો કે t1, અને જ્યારે એનો 5 થયો, 5 મીટર પ્રતિ સેકન્ડ વેગ થયો ત્યારે સમય છે ધારો કે t2. તો ઉપર જો આપણે 5 - 2 કર્યું તો નીચે બી જે તે વખતના જે સમય હતા t2 - t1 છેદમાં લખવાના, એટલે આપણને એ સમય મળશે કે જે સમય દરમિયાન 2 થી લઈને 5 સુધીનો એનો વેગ વધ્યો છે, એ સમય આપણને મળશે એવું કરવાથી, t2 - t1 કરવાથી. તો આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું કે વેગનો ફેરફારના છેદમાં સમય. ખરેખર લખી શકીએ સમયનો ફેરફાર એવું બી લખી શકાય, અને સીધું લખવું હોય ખાલી સમય તો બી ચાલે, કારણ કે એ સમય પણ આપણને ખબર હોવું જોઈએ કે જો એ સમય જે લેવાનો છે એ સમય જે દરમિયાનમાં વેગનો જે ફેરફાર થયો છે એ સમય લેવાનો છે, એ દરમિયાનનો જે સમય છે એ લેવાનો છે. ધારો કે આ 2 થી લઈને 5 સુધીનો વેગ થવામાં 3 સેકન્ડ લાગી, તો આપણે એ 3 સેકન્ડ નીચે સમયમાં 3 સેકન્ડ લેવું પડે, 3 સેકન્ડ લખવું પડે. અથવા બીજી રીત એવી છે કે આ 2 પર 2 નો વેગ જ્યારે 2 હતો ત્યારે 2 સેકન્ડ હતી. બરાબર, અને જ્યારે એનો વેગ 5 થયો ત્યારે એમ સમજી લો કે 5 સેકન્ડ થઈ ગઈ. બરાબર, તો નીચે 5 સેકન્ડ - 2 સેકન્ડ 3 સેકન્ડ, તો એ બી સેમ ટુ સેમ 3 સેકન્ડ આવી. અથવા પહેલા આપણે જે ડાયરેક્ટ લઈ લીધી હતી કે વેગનો ફેરફાર થવામાં 3 સેકન્ડ લાગી, તો ડાયરેક્ટ 3 લખ્યું તો બી ચાલે. એટલે આ રીતે પ્રવેગનું સૂત્ર લખી શકાય. હવે એને સંજ્ઞા સ્વરૂપે તો આ v એ એનો અંતિમ વેગ, u એ એનો પ્રારંભિક વેગ, અને છેદમાં જ્યારે અંતિમ વેગ v થયો ત્યારનો સમય ધારો કે t2 હોય તો એ t2, અને માઇનસ u હતો જ્યારે પ્રારંભિક વેગ તે વખતનો સમય t1 હતો એવું ધારીએ તો અહીં t1, એટલે કે v - u ના છેદમાં t2 - t1.
આ રીતે પ્રવેગનું સૂત્ર લખી શકાય. હવે આગળ જોઈએ. પ્રવેગ a is equal to v minus u ના છેદમાં t2 minus t1. હવે એકવાર આને ફરીથી સમજી લઈએ કે v એ અંતિમ વેગ છે, અંતિમ વેગ, બરાબર. તે વખતનો સમય છે t2. હવે u એ પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ, અને તે વખતનો સમય છે t1. અંતિમ વેગ v, સમય t2, પ્રારંભિક વેગ u, સમય t1. એટલે જ્યારે પ્રવેગ લખીએ તો એની વ્યાખ્યા મુજબ પ્રવેગની વ્યાખ્યા છે કે વેગનો ફેરફાર આપણને ત્યારે મળે કે જ્યારે જે છેલ્લે મળ્યું છે એમાંથી જે પહેલા પ્રારંભમાં હતું એને બાદ કરી દઈએ. જેમ કે સાદી રીતે આપણે ગુજરાતીઓ આપણે સમજવું હોય તો એવી રીતે સમજીએ. શરૂઆતમાં આપણી પાસે જે 10,000 રૂપિયા છે, આપણે એને ઇન્વેસ્ટ કર્યા કે ગમે તે કરીને હવે આપણી પાસે થોડાક સમય પછી 50,000 થયા. 10,000 હતા, 50,000 થયા. તો હવે આપણે જે ઇન્વેસ્ટ કર્યા પછીથી જે કમાયા છે એ કેટલા થયા છે એ આપણને કઈ રીતે ખબર પડશે? તો જે છેલ્લે હમણાં આપણી પાસે થયા છે કુલ કેટલા થયા છે? તો કે 50,000. શરૂઆતમાં આપણે ઇન્વેસ્ટ કેટલા કર્યા હતા? તો કે 10,000. એટલે 50,000 હમણાં કુલ થયા, 10,000 આપણી પાસે હતા જ પહેલેથી જે આપણે ઇન્વેસ્ટ કર્યા હતા. એટલે 50,000 માંથી 10,000 ને બાદ કરી દેવાના. એટલે 50,000 માઇનસ 10,000 એટલે આપણી પાસે 40,000 જે આયા એ આપણો પ્રોફિટ થયો અથવા ઇન્વેસ્ટમેન્ટ થી મળેલો આપણો ફાયદો થયો, બરાબર. જે આપણા હવે એક્સ્ટ્રા આપણી પાસે આયા છે જે 10,000 ના ઇન્વેસ્ટમેન્ટ થી. તો 10,000 તો હતા જ, 50,000 છેલ્લે આપણી પાસે જે થયા કુલ તે, એટલે 50,000 માંથી 10 ને આપણે બાદ કરવા પડે. તો આપણી પાસે જે 40,000 આવ્યો એ આપણની પાસે ફેરફાર આવ્યો, અને એ જ ફેરફાર એ આપણો ફાયદો થયો, બરાબર. તો એ તો અલગ વાત છે ફાયદો, પણ આ સમજવા માટે હતું કે એ જે 40,000 છે એને ફેરફાર કહેવાય, 50 માઇનસ 10 નો ફેરફાર. એવી જ રીતે આ v અંતિમ વેગ છે, એમાંથી અંતિમ એટલે હવે જે કુલ છેલ્લે હશે તે, જેમ 50,000 હતા એવી રીતે પ્રારંભમાં જેમ આપણી પાસે 10,000 હતા એવી રીતે પ્રારંભમાં કંઈક વેગ હતો એ u, અંતિમમાં કંઈક અંતિમમાં જે કુલ બચ્યો અથવા કુલ જે થયો એ છે v, પ્રારંભમાં જે હતો એ u, શરૂઆતનો જે સમય હવે અંતિમ જે વેગ છે તે વખતે સમય t2 થઈ ગયો છે. પ્રારંભમાં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે સમય હતો t1, બરાબર. હવે આ એટલા માટે કારણ કે જો એને બી આપણે એવી રીતે સમજીએ તો હવે આપણે ધારો કે જાન્યુઆરીમાં શરૂઆત કરી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું જાન્યુઆરીમાં, અને માર્ચમાં આપણી પાસે આ 50,000 થયા, બરાબર. જાન્યુઆરીમાં શરૂઆત કરી અને માર્ચમાં થયા, માર્ચના એન્ડ સુધીમાં, અને જાન્યુઆરીના ફર્સ્ટ સુધીમાં આપણે શરૂઆત કરી હતી, માર્ચના એન્ડ સુધીમાં આપણી પાસે 50,000 થયા. તો હવે કુલ જે સમયગાળો છે આપણને કઈથી ખબર પડે કે સમયગાળો કેટલો છે? તો આપણે માર્ચ માઇનસ જાન્યુઆરી, એટલે માઇનસ એટલે કે માર્ચ થી જાન્યુઆરી સુધીનો જે સમયગાળો કેટલો છે? તો 3 મહિના થયા. તો એ 3 મહિના આપણને કઈ રીતે મળશે? તો કે એ જે અંતિમ આજનો દિવસ જે હશે, જે દિવસે 50,000 થયા એ દિવસ, અને પેલો જે દિવસ કે જે દિવસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, તો ત્યાં સુધીના બધા દિવસોને આપણે ગણીએ તો એ કુલ એ સમયગાળો મળ્યો. એના પહેલાનો સમય ગણીને આપણે કોઈ કામ નહીં, કે એની પછીનો સમય ગણીને કોઈ કામ નહીં. એ વચ્ચેનો જે સમયગાળો છે 3 મહિનાનો એ આપણે કામનો છે કે 3 મહિનામાં 10 થી 50,000 સુધીની કઈક આ તે આવક કે ગમે તે થયું, બરાબર. એવી જ રીતે આ જે અંતિમ વેગ v થયો અને પ્રારંભિક વેગ જે u હતો, તો આ u થી v સુધીમાં પહોંચવામાં જે સમયગાળો લાગ્યો છે એ સમયનું આપણે કામ છે. એટલે આપણે હમણાં જે સમય છે એ માઇનસ જે પહેલા હતો એ, બરાબર. તો એ કરવાથી આપણને જે t સમય જે તે મળશે એ સમયગાળો એ થશે, જેવી રીતે 3 મહિના હતા એવી રીતે આ એ સમય થશે કે આટલા સમયની અંદર u થી v સુધીનો વેગ પકડાઈ ગયો છે, બરાબર.
તો એ આ t સમય એવી રીતે એ સંદર્ભમાં આપણે જોવાનું છે. તો આ થઈ ગયો પ્રવેગ, આ વેગનો ફેરફાર v - u છેદમાં સમયનો ફેરફાર t2 - t1, જે પણ આવશે એ સમય આવશે. બરાબર. હવે સરવાળો બાદબાકીમાં એકમ જે છે એ એઝ ઇટ ઇઝ જ જળવાઈ રહેશે. જેમ કે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ મીટર પ્રતિ સેકન્ડ. એવું રીતે આપણે સમજી શકીએ, અથવા એવું ડાયરેક્ટ જોઈ લેવાનું કે ઉપર જો વેગનો ફેરફાર છે તો ઉપર વેગનો એકમ આવશે એટલે મીટર પ્રતિ સેકન્ડ, નીચે સમયનો ફેરફાર છે એટલે નીચે સમયનો એકમ આવશે જે છે સેકન્ડ. તો હવે પ્રવેગનો એકમ આપણે જોઈએ તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ v નો જે ફેરફાર છે, ફેરફારને આપણે ડેલ્ટા તરીકે દર્શાવી શકીએ. ડેલ્ટા, જેમ કે ડેલ્ટા v એવું લખું તો એને આપણે એવું લખી શકીએ v2 - v1, અથવા તો v - u જે આપણે અહીં દર્શાવ્યું છે એવું બી ચાલે. v2 - v1 કરી દઈએ તો બી ચાલે. બરાબર. તો એને ડેલ્ટા v, હવે ડેલ્ટા નો આપણે અર્થ કાઢી શકીએ કે એ વેગનો આ જે પણ રાશિ હશે એનો આ ફેરફાર દર્શાવે છે ડેલ્ટા. બરાબર. તો એ જે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t સમયનો ફેરફાર, ઉપર વેગનો ફેરફાર છે. તો વેગની સંજ્ઞા છે, વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, સમયનો એકમ છે સેકન્ડ. બરાબર. તો આપણને ખબર છે કે મીટર ના છેદમાં સેકન્ડ અને એના બી છેદમાં છે, એ આખાના છેદમાં છે સેકન્ડ. બરાબર. તો આ મીટર અને આ સેકન્ડ જશે અહીં, એટલે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, એટલે ખરેખર આવું થશે મીટરના છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ. પણ બે રાશિનો ગુણાકાર થાય અને બે રાશિ સરખી હોય તો એને આપણે એના વર્ગ તરીકે લખી શકીએ. એટલે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, એવી રીતે આપણે દર્શાવી શકીએ. એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર, મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, એ થશે પ્રવેગનો એકમ. તો આ હતી પ્રવેગ વિશેની સામાન્ય માહિતી. હવે નેક્સ્ટ લેક્ચરમાં પ્રવેગ વિશે જે કંઈ વધતું ઘટતું બીજી માહિતી હશે, અને આલેખ, હજી વેગનો પ્રવેગ સાથેનો જે વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયનો જે સંબંધ વિશેનો જે આલેખ છે એ અને બીજી કેટલીક માહિતી એ પ્રવેગના નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. આને આપણે પ્રવેગનો ફર્સ્ટ પાર્ટ તરીકે લીધો છે. હવે પ્રવેગનો સેકન્ડ પાર્ટમાં આપણે નેક્સ્ટ માહિતી જે હશે બાકીની પ્રવેગ વિશેની એ જોઈશું. જય હિન્દ.